નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 12 કેટલીક પ્રાકૃતિક ઘટનાઓ। તો તેની તમામ પ્રવૃત્તિ એક જ વિડીયોમાં જોઈશું। તો ચાલો પ્રવૃત્તિ નિહાળીશું। પ્રવૃત્તિ 12.2 ઘસવાથી વીજભારની ઉત્પત્તિ। સૌપ્રથમ આપણે રિફિલ વીજભારિત થાય છે કે કેમ તે આપણે પ્રવૃત્તિ કરીને જોઈશું। ચલો પ્રકરણ 12 પ્રવૃત્તિ 12.2 ઘસવાથી વીજભાર ઉત્પન્ન થાય છે। ચલો ઘસવાથી વીજભાર ઉત્પન્ન થાય છે તે માટે આપણે અહીંયા લઈશું ઊન, પેન્સિલ, રબર, સ્ટીલની ચમચી, પોલિથીન આપણે બે પ્રકારની લીધી છે અને બે રિફિલો લઈશું। આ સિવાય થોડા કાગળ જે છે એને આપણે કટકા કરીને રાખેલા છે। ચલો પ્રવૃત્તિ પહેલી છે, એમાં આ બંને ભાઈઓ બે રિફિલ લીધી છે। આ બંને રિફિલ છે અને રિફિલ વડે એક ભાઈ જે છે પોલિથીનની કોથળી સાથે રિફિલને ઘસશે, બીજા ભાઈ ઊનના દોરાને રિફિલ સાથે ઘસશે અને આપણે પ્રવૃત્તિ નિહાળીશું કે શું થાય છે। ચાલો જુઓ, બંને ભાઈ બહુ સારી રીતે રિફિલ સાથે પોતપોતાની પ્રવૃત્તિ જે છે અથવા એના વડે ઘસી રહ્યા છે। અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે રિફિલની સાથે પ્લાસ્ટિક કે ઊન ઘસીએ ત્યારે આગળ પાછળ ઘસવાનું નથી। ચાલો અહીંયા પ્રવૃત્તિ તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આ ભાઈએ જે છે એ રિફિલને પ્લાસ્ટિક પોલિથીન સાથે ઘસ્યું હતું તો એ વીજભારિત થાય છે, એટલે કે કાગળના ટુકડા તેની સાથે આકર્ષણ પામે છે। બીજા ભાઈએ રિફિલ સાથે ઊન ઘસ્યું હતું અથવા તો ઊનનો દોરો ઘસ્યો હતો તો એ પણ વીજભારિત થાય છે। તો આ પ્રવૃત્તિ ઉપરથી આપણને એવું ખબર પડે છે કે કાગળ જે છે એની સાથે વીજભારિત થાય છે, મતલબ કે તેને આકર્ષે છે। પ્રવૃત્તિ 12.2 માં બીજી પ્રવૃત્તિ છે ફુગ્ગો વીજભારિત થાય છે કે કેમ। ચાલો બે મિત્રો જે છે એ વારાફરતી પ્રવૃત્તિ કરીને બતાવશે। એક ભાઈ ફુગ્ગા સાથે પ્લાસ્ટિક એટલે કે પોલિથીનની કોથળીને ઘસે છે અને બીજા ભાઈ જે છે એ ફુગ્ગા સાથે ઊનનું કાપડ અથવા તો ઊનના દોરાને ઘસે છે। હવે જે પ્લાસ્ટિક સાથે ઘસતા હતા ફુગ્ગો તેને કાગળની નજીક લાવતા આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે ફુગ્ગો જે છે એ વીજભારિત થાય છે। અહીંયા જોઈ શકો છો કે ફુગ્ગો વીજભારિત થાય છે એટલે કે કાગળને આકર્ષે છે। ચાલો હવે જે ભાઈ ઊનને ઘસે છે તે ભાઈ જોશે ફુગ્ગાને કાગળની નજીક લાવીને ચેક કરશે કે શું ફુગ્ગો આકર્ષે છે કાગળને, શું વીજભારિત થાય છે। તો અહીંયા આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે ફુગ્ગા સાથે ઘણા બધા કાગળના કટકા ચોંટેલા છે। તો આના પરથી એવું સાબિત થાય છે કે ફુગ્ગો જે છે એ વીજભારિત થાય છે। ચલો હવે મયુરભાઈ જે છે એ ફુગ્ગાને વાળમાં ઘસી અને આપણને બતાવશે કે ફુગ્ગો વીજભારિત થાય છે કે કેમ। અને એક વસ્તુનું ધ્યાન રાખવા, કોઈ પણ વસ્તુ સાથે વીજભારિત થવા માટે તેને એક જ દિશામાં ઘસવાની રહેશે। ચાલો જુઓ, વાળ સાથે ઘસેલ હતું તો તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ફુગ્ગો વીજભારિત થાય છે એટલે કાગળને આકર્ષે છે, મતલબ કે વીજભારિત થયેલો ફુગ્ગો છે। તેના પછી કોષ્ટક 12.1 માં પ્રવૃત્તિ નંબર 3 રબર વીજભારિત થાય છે। તો ચાલો પ્રવૃત્તિ કરીશું। ચલો બેન જે છે એ રબરને ઊન સાથે ઘસે છે। થોડીક વાર 2 થી 3 મિનિટ ઊન સાથે ઘસ્યા પછી રબરને કાગળ સાથે ચેક કરીશું કે શું રબર કાગળને આકર્ષે છે। રબર જે છે અહીંયા કાગળને આકર્ષે છે, મતલબ કે તે રબર વીજભારિત થયેલ છે। હવે આપણે સ્ટીલની ચમચી વડે પ્રવૃત્તિ કરીને જોઈશું કે વીજભારિત થાય છે સ્ટીલની ચમચી। ચલો તેના પછીની પ્રવૃત્તિ છે, સ્ટીલની ચમચી લીધી છે અને તેને પ્લાસ્ટિક સાથે ઘસી
અને કાગળની નજીક લાવતા ચેક કરીશું. શું ચમચી વીજભારિત થાય છે? શું ધાતુની ચમચી અથવા તો સ્ટીલની ચમચી કાગળને આકર્ષે છે? તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ચમચી વીજભારિત થતી નથી, એટલે કે કાગળને આકર્ષતી નથી. ચાલો હવે આ જ પ્રવૃત્તિ ફરીથી કરીશું. સ્ટીલની ચમચીને ઊન સાથે ઘસીશું અથવા તો ઊનને સ્ટીલની ચમચી સાથે ઘસીશું અને 2 થી 3 મિનિટ ઘસ્યા બાદ આપણે કાગળના ટુકડાની નજીક લાવીશું અને ચેક કરીશું કે શું ચમચી કાગળના ટુકડાને આકર્ષિત કરે છે. અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ચમચી વડે કાગળના ટુકડા આકર્ષિત થતા નથી, એટલે કે ચમચી જે છે ધાતુની કોઈ પણ વસ્તુ જે છે એ વીજભારિત થતી નથી. પ્રવૃત્તિ 12.2માં રિફિલ વીજભારિત થાય છે કે કેમ તે પ્રવૃત્તિ દ્વારા જોઈશું. ચલો હવે આપણે એક રિફિલ લીધી છે અને તેને આપણે આ ભાઈના માથામાં સીધી દિશામાં ઘસીશું. તેનો એક નિયમ છે કે વાળ કોરા હોવા જોઈએ. જો વાળ કોરા હશે તો જ તે વીજભારિત થશે. થોડોક સમય રિફિલને ઘસ્યા પછી તેને કાગળની નજીક લાવશું અને ચેક કરીશું. તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો કે રિફિલ જે છે એ કાગળને આકર્ષે છે, મતલબ કે રિફિલ જે છે એ વીજભારિત થઈ છે. કોષ્ટક 12.1માં જાતે કરવાની પ્રવૃત્તિમાં ખાનું છે ત્યાં લઈશું પેન્સિલ વીજભારિત થાય છે કે કેમ. તેના પછીની પ્રવૃત્તિ છે પેન્સિલને આપણે પોલિથીન સાથે ઘસી અને 2 થી 3 મિનિટ ઘસ્યા પછી ચેક કરીશું. હવે કાગળની નજીક લાવતા ચેક કરીશું શું પેન્સિલ વીજભારિત થાય છે? ના, પેન્સિલ વીજભારિત થતી નથી. આનું કારણ શું છે? તો પેન્સિલની અંદર જે અણી છે એ એની અંદર કાર્બન રહેલો છે અને આ જે કાર્બન છે એ ગ્રેફાઇટનો બનેલો છે. એટલે ગ્રેફાઇટ જે છે પહેલાંથી વિદ્યુતનું સુવાહક છે અને તેને વધારે વીજભારિત કરીએ છીએ તો એ શું થઈ જાય છે? વીજભાર એનો શૂન્ય થઈ જાય છે અથવા તો વીજભાર વધી જાય છે, એટલે તે કાગળને આકર્ષતો નથી. હવે પ્રવૃત્તિ 12.3 વીજભારના પ્રકારો અને તેની વચ્ચેની આંતરક્રિયા. હવે આપણે બે ફુગ્ગા વચ્ચે આકર્ષણ થાય છે કે અપાકર્ષણ તે આપણે જોઈશું, એટલે કે સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય છે તે જોઈશું. ચલો તેના પછી પ્રવૃત્તિ 12.3 વીજભારના પ્રકારો અને તેની આંતરક્રિયા. તો અહીંયા બે ફુગ્ગા લીધા છે, એક ફુગ્ગાને ઊન સાથે ઘસીએ છીએ અને બીજો ફુગ્ગો એમણામ બાકી રહે છે. થોડાક સમય ઊન સાથે ફુગ્ગાને ઘસ્યા બાદ અથવા તો ફુગ્ગાને ઊન ઘસ્યા બાદ આપણે ચેક કરીશું. અહીંયા એક ફુગ્ગાને બીજા ફુગ્ગા સાથે ઘસેલો હતો, એટલે કે એક ફુગ્ગાને આપણે ઊન સાથે ઘસ્યો હતો, તો તમે અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો કે બંને ફુગ્ગા જે છે એ એકબીજાને આકર્ષે છે. મતલબ કે એક ફુગ્ગો ધનભારિત છે, એક ફુગ્ગો ઋણભારિત છે, તો ધનભારિત ઋણભારિતને આકર્ષે છે. હવે તેના પછી બીજી પ્રવૃત્તિ કરીશું કે એક ફુગ્ગાને નહીં પણ બંને ફુગ્ગાને આપણે ઊન સાથે ઘસીશું. હવે પછીની પ્રવૃત્તિમાં બંને ફુગ્ગાને ઊન વડે ઘસીશું. ચાલો હવે આપણે બંને ફુગ્ગાને એકબીજાની નજીક લાવશું અને ચેક કરીશું કે બંને ફુગ્ગા વીજભારિત થયા છે કે નથી થયા. અહીંયા બંને ફુગ્ગાને નજીક લાવતા તમે જોઈ શકો છો કે એક ફુગ્ગાથી બીજો દૂર જઈ રહ્યો છે. જો એક ફુગ્ગાને બીજાની નજીક લઈ જઈએ તો એ ફુગ્ગો દૂર દૂર ભાગે છે. એનો મતલબ એવો થાય છે કે બંને ફુગ્ગા જે છે બંનેની વચ્ચે અપાકર્ષણ ઉત્પન્ન થાય છે. આનું કારણ શું છે? તો એક ફુગ્ગાને ઊન સાથે ઘસીએ તો એ ફુગ્ગો વીજભારિત છે ને બીજો નથી, એટલે એ બંનેને આકર્ષે છે. પણ અહીંયા બંને ફુગ્ગા વીજભારિત છે એટલે એકબીજાને અપાકર્ષણ કરે છે. સમાન વીજભારો વચ્ચે થતી આંતરક્રિયા, તો તે પણ કેટલાક ઉદાહરણ દ્વારા એટલે કે પ્રવૃત્તિ દ્વારા સમજીશું. ચાલો હવે આપણે પ્રવૃત્તિ 12.3ની આગળ વધીએ છીએ. વિદ્યુત વીજભારો એકબીજાને આકર્ષે છે કે અપાકર્ષે છે? તો અહીંયા બેન જે છે એ કોરા વાળને
રિફિલ સાથે ઘસે છે, એટલે કે રિફિલને કોરા વાળ સાથે એક જ દિશામાં ઘસે છે. 2 થી 3 મિનિટ કોરા વાળ સાથે ઘસ્યા પછી બીકરમાં રહેલી રિફિલની નજીક લાવવા પ્રયત્ન કરશે. બીકરમાં રહેલી રિફિલની નજીક લાવતા અહીંયા એક રિફિલને વાળ સાથે ઘસેલી છે, જ્યારે બીજી રિફિલ એમણામ છે, એટલે કે વાળ સાથે ઘસેલી રિફિલ વીજભારિત છે, તો તેને બીજી રિફિલની નજીક લાવતા તે જે છે એકબીજાને આકર્ષે છે. બંને રિફિલને વાળ સાથે ઘસીશું, એટલે કે બંને રિફિલને 1 થી 2 મિનિટ વાળ સાથે ઘસ્યા પછી આપણે પ્રવૃત્તિનું અવલોકન કરીશું. અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો કે બંને રિફિલ જે છે એકબીજાને અપાકર્ષે છે, એટલે કે બીકરને નજીક લઈ જતા રિફિલ જે છે એકબીજાથી દૂર જાય છે. એનો મતલબ એવો થાય કે બંને રિફિલ વીજભારિત છે તો એકબીજાને અપાકર્ષણ પામે છે. વિરુદ્ધ વીજભારો એકબીજાને આકર્ષે છે, તો ચાલો પ્રવૃત્તિ દ્વારા સમજીશું. ચલો અહીંયા 2 બહેનો જે છે એ ફુગ્ગાને એક ફુગ્ગા સાથે પ્લાસ્ટિકની એટલે કે પોલિથીનની કોથળી ઘસે છે, અને બીજા બેન જે છે ઊનના દોરા અથવા તો ઊનનું કાપડ રબર સાથે ઘસે છે. 1 થી 2 મિનિટ ફુગ્ગા સાથે ઊન ઘસ્યા પછી ફુગ્ગાને રિફિલની નજીક લઈ જઈશું અને અવલોકન કરીશું. ચાલો પ્લાસ્ટિકને રિફિલની નજીક લઈ જતા જોઈશું તો શું થાય છે. તો અહીંયા જે છે ફુગ્ગો જે છે રિફિલ સાથે ચોંટી જાય છે. આવું કેમ થયું? તો ફુગ્ગો વીજભારિત છે, રિફિલ વીજભારિત નથી, એટલે બંને એકબીજાને આકર્ષે છે. ચાલો હવે ઊનને ઘસ્યા પછી ફુગ્ગાની પ્રવૃત્તિ નિહાળીશું. તો અહીંયા ઊન સાથે ફુગ્ગાને ઘસ્યું છે તો એ પણ વીજભારિત થાય છે. ચલો હવે આપણે પ્રવૃત્તિની આગળ વધીએ છીએ. ફુગ્ગા અને રિફિલને બંનેને ઊન સાથે ઘસીએ છીએ. એક થી 2 મિનિટ અથવા તો અડધી મિનિટ ઊન સાથે ફુગ્ગો અને ઊન સાથે રિફિલ ઘસ્યા બાદ આપણે પ્રવૃત્તિનું અવલોકન કરીશું. હવે રિફિલને બીકરમાં મૂકીશું અને ફુગ્ગાને નજીક લઈ જઈ અને પ્રવૃત્તિ નિહાળીશું. અહીંયા ફુગ્ગાથી રિફિલ દૂર જાય છે, એટલે આપણે એમ કહી શકીએ કે અહીંયા અપાકર્ષણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, મિત્રોને શેર કરજો, કોમેન્ટમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો. વિડીયો જોવા બદલ તમારો આભાર. થેન્ક યુ.